નમસ્કાર, બપોરના 3 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. વાત કરવી છે વરસાદની. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 12 જિલ્લામાં કેટલાક સ્થળે રેડ એલર્ટ અપાયું હતું, જ્યારે આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું હતું. ભાવનગર અને બોટાદમાં 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર હતું. જો કે હવે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે, તો સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે. 41 થી 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ સહિત 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 3 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેશે. જી હા, હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસશે. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. આ સાથે જ દરિયામાં માછીમારોને હાલ તો દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જે 3 સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું, તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું. આ તરફ 27 मई से लेकर 2 जून तक अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है. उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी. और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए. और सौराष्ट्र कच्छ की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है. इसमें हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली. और जो हमारा सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव, इसे ये है हमारा 27 मई का हेवी रेनफॉल का वार्निंग है. और जो डे 2 में हेवी रेनफॉल वार्निंग, इसमें और भी एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात रीजन में छोटा उदयपुर, दाहोद और महिसागर. इसमें सेकंड डे में भी हेवी रेनफॉल का वार्निंग है. આ તરફ સુરત શહેરમાં માવઠું પડતા હાલાકી પડી રહી છે. સુરતના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામમાં વરસાદ પડ્યો, તો ટોદરા, પીપલોદ, વેસુ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉધનામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ડિંડોલી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. જોકે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. અને આ તરફ ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. જોરદાર પવન, તેજ ગતિથી પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો. વૃક્ષો પણ ડોલવા લાગ્યા હતા તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જોકે હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસશે. અને આ દ્રશ્યો છે જ્યાં વૃક્ષ એક ધરાશાયી થયું હતું, તેના દ્રશ્યો પણ આપણે જોયા. અન્ય વૃક્ષ હવામાં ફંગોળાતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. હવામાં આ વૃક્ષ હલી રહ્યા હતા. તો સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. કીમ, કુડસદ, કરંજ, લીમોદરા, હરિયાલ અને સમુચલમાં વરસાદ ખાબક્યો છે. જોકે વરસાદથી ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું તેમાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડશે. વરસાદના કારણે ડાંગર, તલ, કેરી પકવતા ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સુરતના વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. તો સુરતમાં વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો પાયમાલ થયા છે. માવઠા પર માવઠું આવી રહ્યું છે એટલે
ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વરસાદના કારણે ડાંગરનો પાક સૂકવવા મૂક્યો હતો, જે સૂકવેલો ડાંગરનો પાક પલળી ગયો અને હવે તેમાં નુકસાન આવ્યું છે. અગાઉ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું અને ટ્રેક્ટરમાં ડાંગરનો માલ પલળી જતા આ તમામ માલ પરત કરવામાં આવ્યો. મંડળીમાં ડાંગર જમા કરાવવા આવેલા ખેડૂતોનો માલ પલળ્યો છે. ખેડૂતોએ સર્વે કરી વળતરની માંગ કરી છે સરકાર પાસે. ખેડૂતો આશ રાખીને બેઠા છે કે સરકાર હવે આ બાબતે સર્વે કરીને સહાય ચૂકવે. અમે આજે ડાંગર મંડળીમાં નાખવા આવ્યા છીએ, પણ હવે ભેજના કારણે હવે મંડળીવાળા પણ લેવા તૈયાર નથી. તો હવે અમારે તો ખેતરમાં બી પાક પડેલો છે, તો હવે અમારે ખેડૂતોએ કરવું શું? હવે તો અમારી માંગ એવી છે કે હવે સરકારને અમે એવી વિનંતી કરીએ છીએ કે અમને જે નુકસાન થયું છે તો એનું અમને જલ્દીથી જલ્દી વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કોસમથી આવીએ છીએ, ખેતરોમાં પાણી ભરાણા, ગામમાં પાણી ભરાણા, આ મંડળીમાં આવ્યા તો પછી અહીંયા એમ કે પીલાઈ ગયું તો અમારે આ માલ હાંસવવો કઈ રીતે? તો એનો કાંઈ અમને કંઈ નિકાલ કરી જો. હા, તો સરકાર કાંઈ એનો નિર્ણય કરી અને ખેડૂતોને કંઈ વળતર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. ના, અમે એવું છે કે જે માલ ઉપર જે આખું ટ્રેક્ટર હોય તેમાં ઉપરની જે 5-6 ગુણી પલળી ગઈ હોય તો અમે ખેડૂતોને એવું કહ્યું કે આ 5-6 ગુણી જે પલળેલી હોય તે તમે પાછી લઈ જાઓ અને તેને બદલીને કાં તેને સૂકવીને પાછી લાવો, એટલે ખેડૂતોને એનું આર્થિક ભારણ નુકસાન ઓછું થાય અને ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળી શકે. એટલા માટે અમે એમને એ પીલેલી ગુણો રિટર્ન કરીને એમને પાછી સૂકવીને લાવવા માટે અમે ભલામણ કરી છે અને એ રીતે અમે ખેડૂતો સાથે વાટાઘાટ કરી અને એવું ખેડૂતોને અમે મનાવી શક્યા છે. અત્યારે ખેડૂતો પોતાનો માલ કાપી અને રોડ રસ્તા પર, કોઈના કમ્પાઉન્ડમાં, સ્કૂલોમાં આવી રીતના સૂકવી અને એટલી બધી તકલીફમાં હોય છે કે વરસાદનું ઝાપટું પડે એટલે એને પાછા ભેગા કરવાના, ક્યાં એની પર કંઈક ઢાંકવાનું, આવી રીતના 1-2 દિવસમાં જેટલું પણ સુકાય તે સૂકવીને ખેડૂતો લાવે છે અને ખેડૂતોને તે રીતે ખેડૂતો અમને એ માલ પૂરો પાડે છે. તો આ તરફ સુરતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદમાં ખેડૂતો ડાંગર સાચવતા નજરે પડ્યા છે. જી હા, ખેડૂતોએ ડાંગરનો પાક સૂકવવા મૂક્યો હતો, પરંતુ વરસાદમાં હવે ડાંગરનો પાક ભીંજાઈ રહ્યો છે, એટલે ખેડૂતો ડાંગરને સાચવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એક તરફ ડાંગર ચોરીનો ડર છે, બીજી બાજુ માવઠાનો ડર છે. માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન આવ્યું છે. આજે ડાંગર રોડ પર સાચવતો છે હું. આજે અઠવાડિયાથી હેરાન થઈ ગયેલા છે. વરસાદનો એટલો ધૂળ માર પડતો છે તો છતાં બી અમે રોડ પર ઠંડીમાં કામ કરતા છે. જાતે ખેડૂત જ છે અમે. આ વાહન જાય તો સાહેબ બીક તો લાગે જ, પણ શું કરે, હવે ભૂપટે રહેવું જ પડે અમારે ને. આ ભૂખા અમે કામ કરતા છે આટલે ગાડી. શું કરીએ હવે બોલો? હા, તૈયાર પાક ઉડો 50 વીઘાનું ભાત બધું બગડી ગયું છે અમારું. અમે ઘણા વર્ષથી ડાંગર બનાવીએ છીએ, 25-30 વર્ષથી. તો 3 વર્ષથી અમને લોસ જ જાય છે, કશું મળતું નથી. આમાં વરસાદના કારણે નુકસાન ઘણું થાય. એવું મન થાય છે કે હવે ભાત બનાવવાનું મન થતું નથી. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ એકદમ ખરાબ છે. લોકોને બધા કેટલા વીઘામાં તમે ડાંગર બનાવ્યું હતું અને કેટલું નુકસાન થયું પાક? અમે 50 વીઘાનું ડાંગર બનાવેલું છે. એમાં હજુ બધું જ નુકસાન થયું છે. બધું જ પાણીમાં પીનાઈ ગયું છે. સુરત જિલ્લામાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે જે જગતનો ટાટ છે તે મુશ્કેલીમાં મુકાયો છે. જગતના ટાટની હાલત માવઠાએ કફોડી કરી છે. દ્રશ્યો જોઈ શકો છો, કીમ નજીક જે સ્ટેટ હાઈવે છે, કીમ માંડવી સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતોએ તેમનો જે ડાંગરનો તૈયાર થયેલો પાક છે તે સૂકવવા માટે મૂક્યો હતો, પરંતુ જે પ્રમાણે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો તેને કારણે જે ડાંગરનો પાક છે તે સમગ્ર ભીંજાઈ જવા પામ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો, જે ખેડૂત છે તે ચાલુ વરસાદે પણ જે તેનો પાક છે તે બચાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને આગાહીને લઈને જ જે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને કારણે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો, આ ડાંગરનો પાક છે, ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક છે તે ભીંજાઈ ગયો છે. ખૂબ આશા સાથે ખેડૂતે જે ડાંગરનો પાક છે તેની વાવણી કરી હતી, પરંતુ જે ડાંગરનો પાક છે તે વરસાદી પાણીમાં ભીંજાઈ ગયો છે, તેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગરનો પાક છે તે બનાવવામાં આવે છે, ત્યારે જે ખેડૂતે છે તે ડાંગરનો પાક તૈયાર કરીને મૂક્યો હતો, સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ડાંગરનો જે પાક છે તે બગડી જવા પામ્યો છે, તેમાં નુકસાન થવા પામ્યું છે, જેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, કીમ માંડવી સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે। ઠેર ઠેર સ્ટેટ હાઈવે ઉપર આ જ પ્રમાણે જે ડાંગરનો પાક છે તે સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ મોડી રાત્રે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદમાં આ ડાંગરનો પાક છે તે પલળી જવા પામ્યો છે। ડાંગરનો પાક પલળી જતા જે મંડળીઓ છે તે મંડળીઓ પણ ખેડૂતોની વારે આવતી નથી, કારણ કે જે ભીજાઈ ગયેલો ડાંગરનો પાક છે તેના ભાવ છે તે સરખા મળતા નથી, તેને કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયો છે। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માત્ર ડાંગર જ નહીં પરંતુ તલની પણ મોટા પ્રમાણમાં ખેતી ખેડૂતો કરે છે। તલના ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે ખેડૂતો છે તેને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, વહેલી તકે સહાય કરવામાં આવે અને ખેડૂતોને નુકસાનીનું જે પૂરતું વળતર છે તે ચૂકવવામાં આવે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। માવઠાના મારથી ખેડૂતો લાચાર બન્યા છે, જગતનો તાત અત્યારે લાચાર બન્યો છે। સુરતમાં વરસાદના કારણે જેમ હમણાં જોયું ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ મંડળી પાસે ટ્રેક્ટરો સાથે પહોંચીને જમાવડો કર્યો હતો। ડાંગર મંડળીમાં આપવા માટે ટ્રેક્ટરોમાં લઈને પહોંચ્યા હતા ખેડૂતો, પરંતુ તાડપત્રીથી ઢાંકીને ડાંગરના પાકને બચાવીને મંડળી સુધી તો લઈ આવ્યા। મંડળીએ ડાંગર લેવા માટેની પ્રક્રિયા હાલ તો ઝડપી કરી છે। સરકાર ખેડૂતોને ઝડપી વળતર આપે તેવી પણ એક તરફ માંગ ઉઠી છે। મોડદ સહકારી મંડળીમાં અત્યાર સુધી 19,000 ગુણીનો સ્ટોક ડાંગરનો આવ્યો છે। તેની હાલની પરિસ્થિતિ એવી છે આજે 4 દિવસથી કે મેનેજમેન્ટ બી શું કરે, કારણ કે કુદરત જ્યાં રૂઠો છે અને એટલું બધા સાધનો આવે છે કે 3 દિવસ સુધી આ મારા કમ્પાઉન્ડમાં સાધનો ભરેલા રહે। આખા દિવસમાં 30, 35, 40 એક મંદિર ખલવે એટલે 2 મંદિર થઈને અમારા 60-70 સાધનો ખાલી થાય છે। બાકીના સાધનો અહીંયા સ્ટોરમાં જ પડી રહે છે, બાપરા સાય ઉઢાડીને તાટપટ્ટી, અને આમ તો બહુ મોટું નુકસાન છે। અને આજે તો ખેડૂતોના ઘરે તો 380 ને 350 રૂપિયા ભાટ માગે, હવે ક્યાં 450 ને 500 ને ક્યાં 350। તો સરકારશ્રી આ તરફથી કંઈક ધ્યાન દોરે પ્રધાનજી, તો કંઈક ખેડૂતો માટે હિતનું થાય એવું લાગે છે। આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું। અમારે ત્યાં ગયે વર્ષે 34,000 ગુણ ડાંગર આવ્યું હતું, આ વર્ષે પણ 18,000 થી 19,000 ગુણ ડાંગર આવી ગયું છે અને ચાલુ જ છે, છતાં વરસાદને કારણે હમણાં બંધ રાખવામાં આવ્યું છે। એટલે સરકારને અમે તો એક જ એ કરીએ છીએ કે આ તરફ જોઈ, ખેડૂત તરફ જોઈ ને કંઈક વિચારે એટલું એમ। તો માવઠાના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી છે। સુરત જિલ્લામાં માવઠાથી થયેલી નુકસાનીના સર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અત્યારે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સર્વે બાદ ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। મહત્વનું છે કે ખેડૂતોને ડાંગર, શાકભાજી, તલ, કેરી સહિતના પાકોમાં મોટા પાયે નુકસાન આવ્યું છે। નિર્માણ થયું છે। સરકારશ્રીને વિનંતી કરીએ, ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં આ સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવે, લોલીપોપ આપવામાં ના આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે, પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા। આ તરફ છોટાઉદેપુરથી પણ સમાચાર મળી રહ્યા છે। સંખેડામાં વરસાદના કારણે નુકસાન આવ્યું છે। પવન સાથે ધોધમાર વરસાદ થતા કપાસનો પાક આખું પલળી ગયું છે અને આખો એક કપાસનો પાક નષ્ટ થઈ ગયો છે। હાંડોદ જીનમાં કપાસ પાણીમાં તરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દૈનિક 1,000 ક્વિન્ટલ કપાસની અહીં આવક થાય છે। જોકે માવઠાની આગાહીને પગલે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું, છતાં પણ કપાસનો જથ્થો પલળી ગયો છે। રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કપાસના પાકમાં હવે નુકસાન આવ્યું છે।
અને સમાચાર હવે ભાવનગરથી પણ મળી રહ્યા છે। મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને શહેરમાં 2 દિવસના ઉકળાટ બાદ ધોધમાર વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભાવનગરમાં કોલેજ રોડ, ગાંધીબાગ, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। હજુ તો આ કમોસમી વરસાદમાં જો લોકોએ આવી હાલાકી વેઠવવી પડતી હોય તો આગળ આખું ચોમાસું બાકી છે। ભર ચોમાસા લોકોના કેવા હાલ થશે એ સવાલ છે। શું તંત્રએ પ્રિમોન્સૂન કામગીરીના નામે કશું કર્યું પણ છે કે નહીં એ પણ સવાલ છે। મહુવા પંથકની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। કહી શકાય કે ચોમાસાનું જે આગમન છે તે થઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે કહી શકાય કે ગઈકાલે બફારાના કારણે આજ સવારથી 8 વાગ્યાથી વરસાદે વરસવાનું શરૂ કર્યું અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા પામ્યો હતો। કોસ્ટલ બેલ્ટના જે ગામો છે તેની અંદર પણ વરસાદ પડ્યો હતો અને કહી શકાય કે મહુવાની અંદર અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે વીજળી પણ ગુલ થઈ જવા પામી છે અને શાક માર્કેટ, પારેખ કોલેજ રોડ, સોસાયટી વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારો જે છે તેની અંદર પાણી ભરાયા છે અને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે લોકો જે છે તે અત્યારે પાણીના નિકાલની કારણે નગરપાલિકાના જે સત્તાધીશો છે તે હજી સુધી કે દેખાયા નથી અને નગરપાલિકાના પાણી નિકાલની અવ્યવસ્થા હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અનિલ વાઢક, ગુજરાત ફર્સ્ટ, મહુવા। અને સમાચાર હવે ભરૂચથી મળી રહ્યા છે જ્યાં ફાટા તળાવ, 4 રસ્તા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। જોકે ધસમસતા પાણીના પ્રવાહ નીચે ગટરનું ઢાંકણું ખુલી જતા હાલ જોખમ અહીં ઊભું થયું છે। સ્થાનિકોએ ગટરનું ઢાંકણું ખોલી લાકડી મૂકી લોકોને સાવચેત કર્યા છે। ભરૂચના ફાટા તળાવથી કુરજા 4 રસ્તા વચ્ચે જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવ્યા છે। આ 1 ઇંચ વરસાદમાં ભરૂચમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભરૂચ નગરપાલિકાની વરસાદી કાંસ સફાઈની પોલ ખુલી ચૂકી છે। થોડા અમથા વરસાદમાં હાલ આ હાલ છે। કશક વિસ્તારમાં ગટર ઓવરફ્લો થતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું છે। રાહદારીઓ અને વાહન ચાલકો સાથે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। વરસાદી કાંસની સફાઈમાં તંત્રે જાણે કે વેઠ ઉતારી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અહીં ગટર ઉભરાઈ રહી છે અને ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળે છે। લોકોએ આમાંથી અવરજવર કરવું પડે છે। અતિશય દુર્ગંધ પણ આવે છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યું છે। તંત્રએ શું કામગીરી કરી છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યા છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો હતો। વાદળછાયા વાતાવરણથી અદ્ભુત દ્રશ્ય સર્જાયા હતા। વાદળછાયું વાતાવરણ છે, ભારે પવન ફૂંકાયો, વરસાદી માહોલ છવાઈ ગયો છે। જો કે ભારે પવનના કારણે રોપવે સેવા હાલ સ્થગિત કરવામાં આવી છે। ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અને આગળ કશું જ દેખાતું નથી। વિઝિબિલિટી અહીં લો થઈ ચૂકી છે અને લો વિઝિબિલિટીના કારણે રોપવે સેવા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે। વહેલી સવારે ભારે પવન વચ્ચે માતાજીની આરતી કરાઈ હતી જેના અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે।